जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिનો જય હો જય માં ગુજરાત। આજનો વિષય છે આપણા ભારત દેશની અંદર મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં કે પેપરમાં આવે છે કે આપણા દેશની અંદર આટલા અણુ છે, આટલા પરમાણુ છે, આટલી મિસાઇલ છે, પાકિસ્તાન પાસે આટલા અણુ છે, આટલા પરમાણુ, આટલી મિસાઇલ મીડિયામાં બી બતાવે છે, ઘણીવાર પેપરમાં આવે છે। તો આ બધું બતાવવાની જરૂર ક્યાં છે? આપણી જોડે શું છે એ સામેવાળા કોઈ પણ દેશના કે કોઈ પણને ખબર શું પડવી જોઈએ? કેમ ખબર પાડો? કારણ શું? અરે ભાઈ, પાકિસ્તાન જોડે આપણાથી ઓછું બતાવો તમે, એમને તો જરૂર જ નથી। એમની જોડે એટલા બધા ત્રાસવાદીઓ છે, ગુંડાઓ છે, આતંકવાદીઓ છે કે એ આતંકવાદી જોડે જ એટલા બધા અણુબોમ્બ મિસાઇલો છે કે એટલા તો પાકિસ્તાનની આપણી જોડે નથી। અને પાકિસ્તાન જોડે આપણાથી ઓછું હોય તો પણ એમને જરૂર નથી, કારણ કે એ અત્યાર સુધી આપણે યુદ્ધ થયું જ્યાં બી થયું ત્યાં કે પાકિસ્તાની સૈનિક મર્યો? કોઈ પણ જગ્યાએ જોયું પાકિસ્તાની સૈનિક મર્યો? સીધો આતંકવાદ બતાવી દેશે કે આ આતંકવાદી મર્યો, આટલા પકડાય ના પડે તો કુદરત જાણે, કેમ કે પેપરમાં મારેલા બતાવતા નથી ને પકડાયેલા બતાવતા નથી, ખાલી બતાવે આમ, ખાલી પેપરમાં આવે આટલા પકડાયા ને આટલા આમથી, પણ પેપરમાં સાચું ખોટું એ તો હોય જાણે। પણ મારી સમજણ પ્રમાણે આ લોકોને તો કોઈને પણ પેપરમાં બતાવવું જ ના દેવાય અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ના બતાવાય। ખાલી સરકાર જોડે શું છે એટલું જ હોવું જોઈએ। પબ્લિકને શું જરૂર છે? પબ્લિકને તો ખાલી દેશની રક્ષા થાય એની જરૂર છે। કેટલા મિસાઇલ છે, કેટલા અણુ છે, કેટલા બોમ્બ છે, પબ્લિકે કોઈ જાણવા નથી માંગતી। એમનું એટલું જ કામ છે કે દેશની રક્ષા થઈ છે, બસ જેટલા હોય એટલા। તમે તો સામે ચાલીને પાકિસ્તાનને બતાવો અમારા દેશમાં આટલા અણુ છે ને આટલા પરમાણુ, આટલી મિસાઇલ, મોદી જોડે આવી ગાડી છે, પણ આ બધું વોટરપ્રૂફ ગાડી છે ને આટલો સ્ટાફ છે, બધાને ખબર છે, પણ શા માટે કોઈને બતાવવાની જરૂર એમ કહું? પાકિસ્તાનને તમે બતાવો, પાકિસ્તાન જોડે આટલા મિસાઇલ, આટલું અણુ બોમ્બ છે, પરમાણુ છે, પણ એને ક્યાં જરૂર છે? એને તો આતંકવાદી લડે છે, ત્રાસવાદી લડે। તમે વિચાર્યું પહેલાં આવ્યું હતું 10 જણના માથા કાપ્યા હતા, લગભગ 17 જણના માથા કાપીને આમ લટકાયા અને એમણે વિડીયો મોકલ્યો, તો મોદીજી કહેતા હતા કે આપણે 170 જણના માથા કાપીને લટકાઈશું। ભલે એ તો કશું થવાનું નથી એમનાથી, ખાલી વાતો છે, પણ કહેવાનો અર્થ કે આપણા કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય કે પ્રેસ મીડિયા હોય, કોઈ પણ હોય, ક્યાંય બતાવાય નહીં। પાકિસ્તાન એટલું પાવરફુલ છે કે એના જે લોકો જે પૈસા ભંડોળ આપે છે એ ભંડોળ આતંકવાદીને આપે છે અને આતંકવાદી આપણી સામે લડે। પાકિસ્તાન તો હજુ લડવા આવ્યું જ નથી, આતંકવાદી લડે છે અને આતંકવાદીમાં એ બધા ઠાર થાય અને આપણા સૈનિકોને ઠાર કરે। પણ પાકિસ્તાનના કોઈ સૈનિકો મર્યા નથી અત્યાર સુધી, મરશે પણ નહીં, કારણ કે એમને લડવાની જરૂર નથી। આતંકવાદી જ મોકલી દે કે જાઓ આટલું ભંડોળ જાઓ લડો તમે, મરશે તો આતંકવાદી મરવાના। મિસાઇલ, અણુ બોમ્બ બધું આતંકવાદીનું ઓછું થવાનું, પાકિસ્તાનનું કંઈ ઓછું થવાનું નથી। એટલે આ બધું જે કંઈ ફાંકા મારો એ બધા બંધ કરો અને આ બધું કંઈ છપાવવાનું કે બતાવવાની જરૂર નથી। જે હોય તે બંધ મોટી લાખની અને ખોલો તો ખાખની, એવું છે, બધા જાણે, આખી દુનિયા, બરાબર? એટલે જે કંઈ હોય તે આ બધું ખોટું જ છે, આ બધું ના ચાલે। પેપરમાં કંઈ સાચું છાપો અને લોકોને મદદ કરો, લોકોની સેવા થાય ને એવું છાપો। ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ એવું બતાવો। આ તો ઠીક છે કે સોશિયલ મીડિયા આવ્યું એટલે લોકોને 90% લોકોને ન્યાય મળે છે સોશિયલ મીડિયાથી, 90% લોકોને। બાકી તો ઇલેક્ટ્રોનિક મીડિયા, આ જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે ભાઈ, પ્રેસ છે, આમાં તો કોઈને ન્યાય નહીં મળતો, 10% નહીં, 10% ન્યાય નહીં મળતો। આટલા આમ કરીને તેમ કરીને આ કરીને તે આટલા ખાડા ને આટલા ટેકરા, એ તો ટ્રેક્ટર માટું નાખીને ખાડો પૂર નાખે, પછી બીજું આગળ કંઈ ના કરે। એટલે એ બધું ખોટું પડે છે। સાચું છે સોશિયલ મીડિયા, બધાને સોશિયલ મીડિયાથી 90% લોકોને ન્યાય મળે છે કોઈ પણ જગ્યાએ।
સોશિયલ મીડિયાથી જ ન્યાય મળે છે. બાકી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પેપરના જે હોય બધા ખબર નહીં કેમ શું થયું ખબર નહીં, પણ એમનાથી કોઈ ન્યાય 10% નહીં મળતો. એટલે જરા મદદ કરો ગરીબોને. અને ઇલેક્ટ્રોનિક મીડિયાને હું હાથ જોડીને વિનંતી કરું, અને પ્રેસ મીડિયાવાળા છે એમને પણ વિનંતી કરું કે 90% લોકો જે કંઈ સોશિયલ મીડિયામાં દરેકને ન્યાય મળે ને એ રીતે તમારા મીડિયા દ્વારા અને પેપરના દ્વારા દરેકને ન્યાય મળે. ગરીબોનું જે હોય સાચું છાપો અને સાચું કામ કરો. તમે આટલો બધો ખર્ચો કરો છો તો એનું લેખે લાગે એવું કામ કરો. હું એવું નહીં કહેતો બધું તમે સાચું છાપો, પણ અમુક છાપવા જેવું હોય તો છાપવું જ જોઈએ. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન. નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત.